તો આગળ વાત રાજકોટની અહીં મહાનગરપાલિકાની બેધારી નીતિ જોવા મળી। અગ્નિકાંડ બાદ કોઈ અધિકારી કે પદાધિકારી જવાબદારી લેવા માંગતું નથી। રેસકોર્સ ગ્રાઉન્ડમાં તંત્રની જવાબદારી ન હોવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે। રાઇડમાં બેસતા ગ્રાહકોની સેફટી સિક્યોરિટીની જવાબદારી પોતાની જ રહેશે। વીકેન્ડમાં અહીં સૌથી વધુ બાળકોને લઈને વાલીઓ આવે છે। વાલીઓએ કહ્યું કે ગ્રાઉન્ડ તમારું છે તો જવાબદારી કોની? હાલ લોકમેળાને લઈને તમામ રાઇડ્સને દૂર કરાઈ છે। રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ મેળા નિમિત્તે ખાલી કરવાની કાર્યવાહી ચાલુ કરાવેલ છે। ઝૂલા, જમ્પિંગ અને રાઇડર તકરીબન રેસકોર્સ ગ્રાઉન્ડમાં 100ની આસપાસ સંખ્યામાં દરરોજ માટે રાખેલ છે। તે તમામને આજ સૂચના આપેલી છે। તો સમગ્ર મામલે મનપા કમિશનર તુષાર સુમેરાનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું લોકોના અવેરનેસ માટે બોર્ડ લગાવાયું। દબાણની ટીમ ત્યાં રાઉન્ડ ધ ક્લોક ન રાખી શકીએ। મનપા કમિશનરે સ્વીકાર્યું કે જવાબદારીવાળો શબ્દ કાઢવામાં આવશે। મનપા ભાડું નથી લેતું, આ અમારા ગ્રાઉન્ડમાં દબાણ છે। આ બોર્ડનો પ્રશ્ન હશે એ બાબતમાં મેં પણ હમણાં જોયું, અમારા ઓફિસર્સ પાસે પૂછ્યું બોર્ડનું, અને આપનાથી મને પણ ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ શબ્દ છે તો મે બી ઇફ ધર ઇઝ સમ લેંગ્વેજ કે જે તમને એવું લાગે છે તો એની ઉપર અમે પુનઃવિચાર પણ કરી દઈશું। પણ શું કરવું પડે હું આપને કહું, 3 વસ્તુ મહત્ત્વની છે। એક તો જાહેર અમારી જમીનમાં આ પ્રકારનું કોઈ દબાણ ના થાય, નંબર 1। નંબર 2 કે એવી કોઈ પ્રવૃત્તિ ના થાય જેનાથી લોકોના કાલ સવારે કોઈ એક્સિડન્ટ થઈ શકે। અને નંબર 3, જ્યારે અમારી ટીમ ના હોય તો અમારે જે તે સમયે કોઈ લોકોને જાગૃત કરવા માટે અમારે કોઈક ને કોઈક આવા બોર્ડ, કેમ કે ત્યાં વારંવાર એ પ્રવૃત્તિ થાય છે। એક તરફ જન્માષ્ટમીનો મેળો જે છે એ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાવાનો છે, બીજી તરફ અહીંયા લાગેલા બોર્ડને લઈને પણ વિવાદ સામે આવ્યો છે। ત્યારે દબાણ શાખાની ટીમ છે તે પહોંચી છે, અત્યારે આ રાઇડ છે તે હટાવવા માટે જે પહોંચ્યા છે। બીજી તરફ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતના દબાણ શાખાના જે અધિકારીઓ છે તે અહીંયા જે રાઇડ ચાલકો છે તેમને પણ સમજાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે। સતત જે છે તે અહીંથી રાઇડ હટાવવા ન દેવામાં આવે, ધંધો કરવા દેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ જે દબાણ શાખાના અધિકારી છે તે પણ કહી રહ્યા છે કે તેઓને જે છે અહીંથી તાત્કાલિક જે છે એ ખાલી કરી દેવામાં આવે। રાજકોટનો આ રેસકોર્સ ગ્રાઉન્ડ છે, અહીંયા અલગ અલગ 200 જેટલી રાઇડ છે, જોકે એક પણ રાઇડની અહીંયા મંજૂરી લેવામાં નથી આવી। મંજૂરી વગર આ રાઇડ ધમધમે છે। કેટલીક સુરક્ષાને લઈને પણ ખામીઓ આવી હતી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અહીંયા જે બેસશે તેમની જવાબદારી પોતાની નહીં રહે તેવો વિવાદાસ્પદ બોર્ડ પણ મારવામાં આવ્યું હતું। ત્યારે અત્યારે જે રીતના અહીંયા જે છે રાઇડ હટાવવાની આદેશો આપવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક રાઇડ જે છે અહીંયા હટતા ક્યાંક જે રાઇડ અહીંયા જે ધંધો કરતા હતા તે ધંધાર્થીઓમાં પણ ચિંતાનો વિષય છે। બીજી તરફ સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। આગામી સમયમાં લોકમેળો ગ્રાઉન્ડમાં યોજાવાનો છે, ત્યારે અહીંયા હરાજી સહિતના અનેક કામગીરી પણ થવાની છે, જેને લઈને અત્યારે જે છે તેમને દબાણ જે અહીંયા હટાવવાની જે કામગીરી છે તે પણ